બહુ અલૌકિક વસ્તુ છે. તમારો ને મારો આ માણસનો અવતાર મળ્યો ને એ કઈક અલૌકિક વસ્તુ છે. સવારામ બાપાએ 7 સલામ કીધી ને, એમાં ચોથી સલામ કીધી, તમે કોક દી સાંભળજો. ચોથી સલામ 4 ખાણી 1 બીજની જગબંધાણી પરખો અવિનાશી છે, એમાં ચોથી સલામનો મોટો મહિમા. 4 ખાણીની આ દુનિયા છે, આ જેટલું દેખાય છે ને એ આપણે ઊભું કર્યું છે, આ ભગવાને નથી કર્યું. 4 ખાણીની આ દુનિયા છે. ઓરથી જન્મે, ગર્ભથી જન્મે, ઈંડાથી જન્મે અને પાણીથી જન્મે, આ 4 ખાણીની દુનિયા. ઓરથી જન્મે ને પશુ, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે ની પક્ષી અને ઈયળ મચ્છર માખ છે ને પાણીથી જન્મે. બસ આ 4 ખાણી છે. બાકી તો જેટલું દેખાય બધું આપણે ઊભું કર્યું છે. એ 4 ખાણીની જો સમજણ પડી જાય ને તો જીવનમાં બાપુ ભજન થઈ જાય. આપણે કોણ છીએ જ ખબર નથી. આવ્યા છીએ ક્યાંથી, જવાનું તો ગમે ત્યાં હોય, પણ આપણે આવ્યા છીએ ક્યાંથી તો આપણને ખબર હોવી જોઈએ ને. અને આમાંથી કોઈને ખબર હોય તો હું વાત કરો કે તેમ ક્યાંથી આવ્યા છો. જવાનું તો ભલે ગમે ત્યાં હોય. અટપટી બાબત છે મારા રામ. એ તો એવા સદગુરુ મળે ને તો તમને આની શાન મળે. બાકી જે ભગવાન કાંઈ ન સમજ્યા. ભજન એમના સમજાય જ નહીં. એક ભજન એમ કે છે, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં કહું. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી. હોય આવું? અમે કહીએ છીએ હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોવે, અને સદગુરુ સિવાય